કેમ છો? ચાલો આજે આપણે જોવા જઈએ જલપરીને. સિટીમાં આવ્યો છે પ્રોગ્રામ જલપરી અને આનંદ મેળાની મજા માણીએ. તો જોડાયેલા રહો આપણી સાથે. આપણા વિડીયોમાં આપણે તમને લઈ જઈશું જલપરી અને માછલી ઘર જોવા. તો ચાલો. ટિકિટના દર 100 રૂપિયા છે અને ખરેખર બાળકોને ખૂબ જ મજા આવે તેવા અંદર માછલી ઘર છે. અને જોવા જવું તો ઘણી બધી અલગ અલગ પ્રકારની માછલીઓ અહીંયા અમને જોવા મળી હતી. સાથે બાળકોને મજા આવે તેવો અંદર આનંદ મેળાનો પણ એક કાર્યક્રમ છે, જે ટિકિટના દર અલગ અલગ હોય છે, પણ આનંદ મેળો છે, ચકડોળ છે, ખાવા પીવાની વસ્તુઓ છે. આ વ્હાઈટ માછલીઓ છે જે કે બહારની છે. અને અંદર આગળ જતાં સર્કલ છે, કાચથી બનાવેલું ટર્મિનલ છે. ઘણું બધું જોવાલાયક હતું, તમે જોઈ શકો છો. હું પણ એકદમ ખુશ હતો જ આ દ્રશ્ય જોવા સાથે. મને એમ થયું કે એક બ્લોગ બનાવી દઈએ આપણા પરિવાર માટે. તમે જો આ રંગબેરંગી ઓરેન્જ પ્રકારની માછલી, આ મારી ઢીંગલી પણ માછલીને હાય કહેતી હતી. આગળ જતાં આપણને આમાં જલપરી પણ જોવા મળવાની છે. તમે જોડાયેલા રહેજો આપણી સાથે. આ દ્રશ્ય બહુ મસ્ત લાગ્યું હતું અમને. નાની નાની જે માછલીઓનું ટર્મિનલ, જે બ્રિજ આકારનું બનાવ્યું છે તેમણે, કાચનું, બહુ સરસ મજાનું છે, જોવાલાયક છે. બાળકો અને પબ્લિક ઘણી બધી હતી. બાળકોનો આ દ્રશ્ય જોઈને ખરેખર ખુશ હતા. જુઓ, આ ટર્મિનલ છે જે કાચનું બનાવેલું છે. ઉપર માછલીઓ છે, પાણી ભરેલું છે, બહુ સરસ મજાનું અને સુરક્ષિત બનાવેલું છે. બોડીગાર્ડ અને બીજી બધી ઘણી બધી સેવાઓ પણ ત્યાં હતી. કોઈ બનાવ બને નહીં તેના માટે પણ પૂરતો આમણે પ્રયાસ કરેલો છે. આ માછલીઓનું ટર્મિનલ જોવાની કંઈક મજા જ અલગ છે. જુઓ તમે, એવું લાગે જાણે આપણે ગુફામાં માછલી ઘરની જતા હોય. એટલે સરસ મજાનું જોવાલાયક છે. 100 રૂપિયા ટિકિટ છે, પણ 100 રૂપિયા 100% વસૂલ થઈ જાય તેવો આનંદ હતો. બધી જ બાજુ કાચ જ છે અને અંદર માછલીઓ છે, નાની મોટી બધી. સરસ મજાનું જોવાલાયક છે. જોઈ શકો છો ઘણી બધી માછલીઓ અલગ અલગ પ્રકારની છે. નાના બાળકો ખરેખર ખુશ થઈ ગયા હતા આ દ્રશ્ય જોઈને. આવું દ્રશ્ય કે આવું કોઈ કાર્યક્રમ આપણા શહેરમાં હોય તો 100% બાળકોને લઈ જવાનું ભૂલતા નહીં, કારણ કે આવું દ્રશ્ય ક્યારેક ક્યારેક જ જોવા મળતું હોય છે. જુઓ તમે, કેટલી મસ્ત રંગબેરંગી આ માછલીઓ છે. મને તો ત્યાં જઈને સેલ્ફી લેવાનું ખરેખર આનંદ મળી જતો હતો અને બ્લોગ પણ બનાવી દીધો હતો કે આપણા યુટ્યુબ ફેમિલી માટે આ જોવાલાયક વસ્તુ છે. તમે જોઈ શકો છો, સરસ મજાની માછલીઓ છે. હું જ્યારે પણ કોઈ પણ આવા પ્રવાસ કરતો હોઉં છું ત્યારે 100% એક નાનકડો બ્લોગ બનાવી દેતો હોઉં છું કે આપણા યુટ્યુબ ફેમિલી માટે આ જોવાલાયક છે. જો આ છે જલપરી, જે પાણીમાં છે. બધાને આનો આનંદ લીધો હતો અને તમે પણ જલપરીને કદાચ તમારા શહેરોમાં આવી હશે અને જોઈ પણ હશે. પણ આ તો એક આનંદનો બ્લોગ બનાવેલો છે. જલપરીનો આનંદ બાળકોએ સરસ ઉઠાવ્યો હતો. ઘણી બધી પબ્લિક ત્યાં આમાં આવી હતી. જલપરી હાય પણ કહેતી હતી, બ્લાઇન્ડ કિસ પણ આપતી હતી. તમે જુઓ, આ બ્લાઇન્ડ કિસ આપતી હતી નાના બાળકોને. અને ખરેખર તે આ પાણીમાં રહી શકે છે આવી ઠંડીમાં, એ અદ્ભુત છે. એમની કલાકારી છે. આપણે તો અત્યારે નાહવામાં પણ તકલીફ પડતી હોય છે. શિયાળામાં નાહતા પણ નથી અમુક ગરમ પાણી કર્યા વગર. પણ જે પણ છે તે એમની આ કારીગરી છે. કઈ રીતે રહેતા હશે, કઈ સુવિધાથી એઓ અંદર આ કાર્યક્રમ કરતા હશે, તે એ લોકોને જ ખબર છે.
આપણે ખાલી આનંદ કરવા ગયા હતા. આનંદના બાળકો સાથે, પોતાના પરિવાર સાથે ખૂબ જ મજા આવે તેવો આ કાર્યક્રમ હતો. ટિકિટ 100 રૂપિયા હતી, પણ એમ લાગ્યું કે 100 રૂપિયા વસૂલ છે. જ્યારે આપણા બાળકોના ચહેરા પર સ્માઇલ આવી જાય છે એટલે સમજી લેવું કે આપણા પૈસા વસૂલ થઈ ગયા છે. બંને સાઈડ જલપરી પોતાના જે પણ બ્લાઇંગ કિસ છે, હાઈ કહેવાનું છે. બધાને બંને બાજુ કાચની બંને સાઈડ પબ્લિક હોય છે ત્યાં કહેતી હોય છે. સરસ મજાનો કાર્યક્રમ હતો. સરસ મજાનું આમાં બધું બતાવવામાં આવ્યું છે. વ્લોગ તો ઘણો લાંબો થઈ જાત, પણ આપણે બહુ તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલે આપણે નાનકડો બ્લોગ બનાવ્યો છે. જલપરીનો આનંદ જો તમારા શહેરમાં છે અને આવ્યો હોય તો 100% બાળકોને ચોક્કસપણે લઈ જજો, કારણ કે બાળકો માટે આ એક નવું હોય છે. માછલી ઘર તો કદાચ જોઈ લે છે, પણ આવું પાણીમાં આ અમારી ઢીંગલી જો કેટલી ખુશ થઈ ગઈ હતી જલપરી જોડે. એટલે બાળકો માટે આ નવું કહેવાય, એટલે અમને 100% લઈ જજો. વિજ્ઞાન મેળા હોય કે કાંકરિયા ફરવા જવાનું હોય કે આવો કોઈ પ્રવાસ હોય તો 100% પરિવાર અને પોતાના બાળકોને આમાં લઈ જવા જોઈએ. જો હાર્ટ બતાવે છે અમારી ઢીંગલી જલપરી જોડે, હાઈ કે છે, હાર્ટ બતાવે છે ને ખુશ થઈ જાય છે. ઘણા બધા બાળકો ખુશ થઈ ગયા હતા. મેં આ બીજી વખત આ કાર્યક્રમ નિહાળ્યો છે. મેં પહેલાં પણ એક શહેરમાં જોયો હતો અને આજે અમારા શહેરમાં આવ્યો છે તો પણ જોઉં છું. જલપરી અલગ છે પણ કાર્યક્રમ સેમ છે, પણ હું બાળકોને 100% આવું બતાવવા લઈ જતો હોય છું. આ છે આનંદ મેળો, એટલે આપણું ચકડોળ, આપણે જે નાનપણમાં રમીએ છીએ ચકડોળ ને આ બધું જમ્પિંગ ને, અહીંયા પણ ખૂબ જ મજા આવી હતી. ટિકિટના દર 50 રૂપિયા 40 રૂપિયા એવું હોય છે, પણ બાળકોને મજા આવે છે. અત્યારે વેકેશન છે, 31ના દિવસોમાં જે 4-5 દિવસનું મિની વેકેશન બાળકોને છે, તો આવો નાનકડો તમારા શહેરમાં કોઈ કાર્યક્રમ હોય તો 100% બાળકોને આનો આનંદ લેવા લઈ જવું જોઈએ, કારણ કે થોડુંક બચ્ચાઓને પણ આનંદ જરૂરી છે. ફક્ત ભણવાથી એમના મગજમાં ભણવાનું જ આવે, એટલે આવું આનંદ પણ કરાવતા રહીએ એટલે એમના પણ ભણવામાં પણ પછી મજા આવે. તમે જોઈ શકો છો પાછળ, આપણી પાછળ ચિંપાંજી છે જે બનેલા ભાઈ ખૂબ જ સરસ મજાનું નૃત્ય કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, બાળકોને એક હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે મોટાઓ પણ હસી રહ્યા છે. તો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી તમારા નજીકના શહેરમાં હોય તો કદાચ આનો આનંદ માણજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબર્સ કરજો. તમે અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટ કરજો, અને તમે પણ ક્યાંય પણ જલપરી જેવા આવા પ્રોગ્રામ કાર્યક્રમ જોયા છે તો અમને નીચે કોમેન્ટમાં પણ જરૂરથી કોમેન્ટ કરજો. ફરી મળીશું નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબર્સ જરૂર કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે.